બોડેલી તાલુકાના ઊંચા કલમ ખાતે મધ્યપ્રદેશના અસરગ્રસ્તોને રેતીના વોશિંગ પ્લાન્ટના કારણે પડતી હાલાકી, વહેલી તકે યોગ્ય નિકલની માંગ. મધ્યપ્રદેશથી પોતાનું જીવન ગુજારવા માટે અસરગ્રસ્તોને બોડેલીના ઊંચા કલમ ખાતે સરકારશ્રી દ્વારા જમીન ફાળવવામાં આવેલ હતી. તે જમીનમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા લોકોને આજે જ્યારે બાજુમાં રેતીના વોશિંગ પ્લાન્ટ ચાલુ કરવામાં આવતા ભારી હાલાકી પડતી હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. સ્થાનિકોના આક્ષેપ છે કે વોશિંગ પ્લાન્ટના કારણે ગ્રાવલ તથા રેતી ધોવાઈ કોતરનું પુરાણ કરી દેવામાં આવી રહ્યું છે, જેના કારણે વરસાદી પાણી તેમના ખેતરમાં ભરાઈ જાય છે. ખેતરોનું ધોવાણ પણ થાય છે અને પશુઓનો કોતરમાં ગરકાવ થઈ જાય છે. એવા અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જ્યારે આવા અનેક બનાવો બનતા તેમના પાક નિષ્ફળ જાય છે. જ્યારે સમગ્ર બાબતે આવા અસરગ્રસ્ત લોકોને કોતરની સફાઈ કરી આપવામાં આવે અને બાજુમાં ચાલતા રેતીના વોશિંગ પ્લાન્ટને બંધ કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે. જ્યારે આ બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા તેઓ બાય ચાઈની કરાવતા હતા. શું તેમની કોઈ સાંઠગાંઠ હશે? એવા અનેક સવાલો આજે ઉઠી રહ્યા છે. જ્યારે આવા વોશિંગ પ્લાન્ટ પર્યાવરણને નુકસાનકારક છે અને સીધું ગેરકાયદેસર રેતી ખનનને સમર્થન આપતું પ્લાન્ટ કહેવાય, કેમ કે સરકારી નિયમ મુજબ સાદી રેતીનું ખનન કરવા માટેની સરકાર દ્વારા છુટ્ટી આપવામાં આવે છે. જ્યારે આવા વોશિંગ પ્લાન્ટ શરૂ થતાં માટીવાળી રેતી પણ નદીમાંથી ખોદી લેવાતા પર્યાવરણની તથા ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી કરીને પર્યાવરણ બોડેલી તાલુકાનું ગામ કુંડી ઊંચા કલમ, અમે મધ્યપ્રદેશના અસરગ્રસ્ત છીએ ને અમને ઊંચા કલમ રેનો ગામમાં જે ખેતીની જમીન આપી, એમાં અમે ખેતી કરીને જીવન યાપન કરતા હતા. પણ જ્યારે આ નજીકમાં રેતી પ્લાન્ટ આવ્યો એના પહેલા અમે સારી રીતે જીવતા હતા, અમારા છોકરાઓને સારી રીતે ભણતર કરાવવા હતા. પણ લેકિન રેતીનો પ્લાન્ટ આવ્યો એના પછી આ પ્લાન્ટને લીધે આખું કોતર પુરાણ થઈ ગયો છે. એના પુરાણને લીધે અમારા ક્ષેત્રોમાં આખું પાણી ભરાય છે અને ઉકા પાકને બગાડે છે. અને અમારે આ માંગ છે કે આ કોતરને સાફ કરીને પાણીનો નિકાલ કરે, એ અમારી માંગ છે. પછી અમારા ગામના ઢોરો ચરવા આવે છે. એ ઢોરો આ દલદલ જેવું થઈ ગયું, ફસાઈ જાય તો અમારા ઢોરોનો નુકસાન થવાની શક્યતા છે. મારું નામ છે સુગ્રચંદ શંકરભાઈ, કુંડી ઊંચા કલમ નર્મદા વસાહતનો રહેવાસી છું ને મારે અહીંયા મારું આખું જીવન ખેતી ઉપર જ વ્યાપન કરીએ છીએ. અમારો બીજો કોઈ ધંધો નથી. અમને કોઈ આર્થિક સંપન્ન નથી. અમે ખાલી ફક્ત ખેતી ઉપર જ જીવીએ છીએ. અમારે ખેતરમાં બહુ બગાડ થાય છે અને આખો કોથળો પૂરાઈ ગયો છે અને અમે ઢોરો પણ લાવીએ છીએ તો આ પુરાણને લીધે બધું ઢોરો બી મય ફસાઈ જાય છે, છોકરા બી મય પડે છે. એને બેરે અમે કાઢીએ છીએ અને એ ઢોરો કદાચ ફસાઈ જાય ને એને કાઢે ને તો એ જીવતું નથી, એ મરી જ જાય છે એ ઢોરો. અને આ રેતી પ્લાન્ટ વાળાને અમે કીકીને થાક્યા છે કે ભાઈ કોતેડું સાફ કરો, એટલે કોતેડું સાફ કરતા નથી.